ભાવનગરમાં પ્રાંત અધિકારી આઈએએસ પ્રતિભા દહિયાનો ડ્રાઈવર મોમીન જે પ્રકારે ભ્રષ્ટાચાર આચરી રહ્યો હતો તેના પુરાવા જ્યારે સામે આવ્યા ત્યારે ખળભળાટ મચી ગયો આઈએએસ લોબીમાં અને સાથે સરકારમાં. પરંતુ હવે ભાવનગરના કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ પણ સામે આવ્યા છે, ભાવનગરના એસપી પણ માધ્યમોની સામે આવ્યા છે અને તેમની વિગતે ચર્ચા કરી છે કે આ મામલામાં છે શું. અહીંયા સવાલ ઉપસ્થિત એ થાય છે કે ડ્રાઈવરની એટલી હેસિયત છે ખરી કે તે 15 લાખ રૂપિયાનો તોડ કરવાની હિંમત કરે ઉપરી અધિકારીના આશીર્વાદ વગર. આઈએએસ પ્રતિભા દહિયાનો ડ્રાઈવર મોમીન 15 લાખ રૂપિયાની માંગણી એક મિલકતને વેચાણ કર્યા બાદ અશાંત ધારાની જે મંજૂરી લેવાની હોય તેના માટે માંગણી કરી રહ્યો હતો અને વોટ્સઅપમાં એડવાન્સમાં ઓર્ડર પણ મોકલી રહ્યો હતો. તો શું આ ઓર્ડર અને ઓર્ડરના ડ્રાફ્ટ ડ્રાઈવરો સુધી એમને પહોંચી જતા હશે? આવા સવાલોની વચ્ચે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. ભાવનગરમાં ગઈકાલ રાતથી ખળભળાટ મચી ગયું છે, કારણ કે કલેક્ટર તંત્રમાં ભ્રષ્ટાચારના બોરિંગના આક્ષેપો સાથેના સમાચાર પ્રસિદ્ધ થયા. આક્ષેપો કંઈક એ પ્રકારના છે કે પ્રાંત અધિકારી તરીકે આઈએએસ પ્રતિભા દહિયા ફરજ બજાવી રહ્યા છે, તેમના ડ્રાઈવર તરીકે મોમીન નામના વ્યક્તિને રાખવામાં આવ્યો છે અને આઈએએસ પ્રતિભા દહિયાએ સ્વીકાર્યું કે હા, તેઓ પાસે એક કરતાં વધુ ડ્રાઈવર છે અને મોમીન પણ તેમનો ડ્રાઈવર છે, પરંતુ તેઓ આ મામલે કંઈ જાણતા નથી. મોમીન જે કંઈ પણ બહાર કરી રહ્યો છે તે અંગે પોલીસ તપાસ થશે. પરંતુ સવાલ એ છે કે મોમીન 15 લાખ રૂપિયાની હેસિયત ધરાવતો ડ્રાઈવર છે. શું મોમીન એ જ પ્રકારે જેમ વોટ્સએપમાં જે પાર્ટી સાથે સોદો કરે છે અને 15 લાખની માંગણી કરે છે, 10 લાખ મેળવી ચૂક્યો છે, તેને ઓર્ડર થયા પહેલાં જ ડ્રાફ્ટ ઓર્ડરની કોપી મોકલી અને કહે છે કે બસ પૈસા આપો, ઓર્ડર આપી દઈએ, સિક્કો બાકી છે. આ બધી જ તપાસ પોલીસ કરશે. પરંતુ હવે કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ સામે આવ્યા, તેમને માધ્યમો સાથે વાત કરી. પહેલાં એ સાંભળો, પછી જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે શું કહી રહ્યા છે એવા વાત કરીએ. નહીં, કાલે સોશિયલ મીડિયા અને આજે ચેનલ મારફતે ખબર પડી કે આ પ્રકારનો વિડીયો એનો ડ્રાઈવરનો એમાં સીસીટીવી ફૂટેજ અને ઓડિયો મીન્સ કે એના ક્લિપ વગેરે છે. તો એના પ્રમાણે અમે લોકો જે પ્રતિભાને કીધું છે કે ભાઈ એના ઉપર જે કમ્પ્લેન્ટ વગેરે લોજ કરવાની છે, નીતિ નિયમ પ્રમાણે અમલા પોલીસમાં જાણ કરશે અને પછી એના આગળની તપાસ થશે એમાં કે ભાઈ કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી. સરકાર ઝીરો ટોલરન્સની વાત કરતી હોય છે, તો એક તરફ મિલકત ટ્રાન્સફર કરાવવાના મોટા સોદા થઈ રહ્યા છે, એ પણ આપની કચેરીની અંદર જ સાહેબ. તો આ કેટલું યોગ્ય છે? ભ્રષ્ટાચાર મોટા પાયે થતો હોય નહીં, અત્યારે એમાં જોવું પડશે ને કે કોણ ઇન્વોલ્વ છે અને કોણ નથી, કારણ કે એટલું મોટું તંત્ર છે. તો એમાં અમે લોકો પણ દરેક માણસ ઉપર તો નજર નથી રાખી શકતા ભાઈ કોણ ક્યાં જાય છે અને કોનાથી મળે છે. પણ એને જે પણ વિડીયો ઓડિયો વાયરલ થયા છે તો એની તપાસણી કરીને આપણે ચોક્કસ ખબર પડી જશે કે એમાં કોઈ બીજાનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. સર, આ મોમીન પાસે એવો પાવર કેવો હતો કે ઓર્ડર કરી શકે અથવા તો કરાવી શકતો હતો? ના, ઓર્ડર કરી શકે કે કરાવી શકતો હોય, પણ ઓફિસમાં આ ફોટો પાડી લીધું હશે ફાઇલ, કારણ કે ફાઇલની મુવમેન્ટ સેંકડો ફાઇલ દરેક દિવસમાં એસડીએમ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં કે બીજા કોઈ પણ ઓફિસમાં મીન્સ કે થાય છે મુવમેન્ટ એની. તો કોણ કર્મચારી શું કરી રહ્યો છે 100% તો નજર અમે લોકો નથી રાખી શકતા કે અત્યારે ક્યાં છે, પણ ફોટો પાડી લીધા હશે પણ એના ઉપર 100% કાર્યવાહી થશે. એમાં કોઈ સર, પ્રતિભા દહિયા એવું કહી રહ્યા છે કે જે ઓર્ડર વાયરલ થયો છે તે માત્ર ડ્રાફ્ટ હતો, અમે તો 20 એકે કેન્સલ કરી છે. જો 20 એકે મંજૂરી કેન્સલ કરવાની હોય તો પ્રતિભા દહિયાએ ડ્રાફ્ટ શું કામ બનાવ્યો? તેમાં તેની સહી છે. પ્રતિભા દહિયા તેવું કહી રહ્યા છે કે બ્લુ પેન થી મારી સિગ્નેચર કરી છે. તો શું આઈએએસ માટે નિયમ અલગ છે કે બ્લુ પેન થી સહી ન કરી શકે? નહીં, આઈએએસ માટે કોઈ નિયમ નથી બ્લુ પેન કે બ્લેક પેન કે એનો. અને બાકી પ્રતિભા પોઝિટિવ જે ઓર્ડર હતો 20 તારીખનો અને પછી કહેતા હતા કે ભાઈ 23 તારીખે નેગેટિવ કર્યો હતો કારણ કે એને કોઈ બીજો કોઈ મીન્સ કે ધ્યાનમાં આવ્યો છે. તો આ એસડીએમ જ કહી શકે છે ભાઈ, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જે છે, નિર્ણય છે, એસડીએમનો જ હોય છે. ગુજરાત સરકાર તો આ બાબતે ખૂબ જ સખ્ત છે કે આ જે પ્રકારના જે કૃત્ય થતા હોય, ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાવનગરનું કલેક્ટર તંત્ર છે તે શું સરકારની જે સ્થિતિ તેની ખવડાવવા માંગે છે? સર, પ્રતિષ્ઠા ખવડાવવા નહીં, પ્રતિષ્ઠા ખવડાવવા માટે કે ચૂંટણી હોય કે ના હોય કે નજીક હોય કે દૂર હોય કે એનાથી કોઈ ફરક પડતો નથી. અને ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનું છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે. એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જે ડ્રાઈવર છે એ પોતે એવું કહી રહ્યો છે કે એસડીએમ ને 15 લાખ રૂપિયા આપશો પછી સોદો પતશે. એમાં તો હું શું કહી શકું છું? કોઈ માણસ કોઈ જગ્યા જઈને કોનું નામ લઈને અને શું કહે છે, આપણે એને જબાન તો કંટ્રોલ કરી શકતા નથી.
પણ ખરેખર એસડીએમનો કે એસડીએમના ઓફિસના કોઈ સ્ટાફનો રોલ એમાં છે કે નહીં, આ તો તપાસનો જ વિષય છે. 100 કિલોમીટર દૂર જઈને પણ તમારો કોઈ પણ વિષય બનતો હોય તો તમારી રીલ્સ આવતી હોય છે, તમને ખબર પડતી હોય છે. તો ડિસ્ટર્બ એરિયા એક્ટ 2023 થી લાગુ થયો છે, અનેક મિલકત ટ્રાન્સફર થઈ ગઈ છે. તો અત્યાર સુધી કેમ તમને બી ન ખબર પડી છે જિલ્લા કલેક્ટર તરીકે? પણ જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી, કારણ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનું જ નિર્ણય હોય છે. એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી, આ એસડીએમથી ડાયરેક્ટ એસએસઆરડીમાં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. તો એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી. બીજી કે કોઈ પણ જાતની કમ્પ્લેન કે કોઈ માણસ માને આવીને કહે કે ભાઈ મારું થયો નથી કે મારાથી આ માંગણી થઈ છે કે આ પ્રકારનું કેસ છેલ્લા લગભગ 12 મહિનાથી હું અહીંયા ભાવનગરમાં છું તો મારી પાસે કોઈ આ પ્રકારનો માણસ કોઈ કમ્પ્લેન કરવા માટે આવ્યો નથી, તો પછી તો મીન્સ કે આ ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનો નિર્ણય છે ને એસડીએમ ઓફિસ એમાં કરે છે. સાહેબ, એસડીએમ ઉપર જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને હવે શું તપાસ થશે કે નહીં? તપાસ 100% થશે ભાઈ. એમાં એસડીએમ ઉપર આરોપ લાગ્યા છે, પરંતુ સૌથી પહેલા તો આ છે ને કે ભાઈ એના ઉપર જે ડ્રાઈવર છે એના ખિલાફ જે એસડીએમ કમ્પ્લેન્ટ કરશે અને પછી જે તપાસ થશે એમાં જેનો પણ નામ આવશે તો એના ઉપર કાર્યવાહી થશે. કેવું છે ડ્રાઈવરે જ બધું કર્યું છે, SDM એ કશું? હું આ નથી કહી શકતો કે ભાઈ ડ્રાઈવર જ બધું કર્યું છે કે એસડીએમ કર્યો છે કે નથી કર્યો છે કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો, તો તપાસથી જ ખબર પડશે. હું ના કે હા નથી કહી શકતો. CBI તપાસ થવી જોઈએ. અરે ભાઈ ક્યાં વાત કર રહ્યો, હું થોડી કહી શકું એમાં કે સીબીઆઈ તપાસ થવી જોઈએ કે નહીં થવી જોઈએ. અત્યારે મિલકત એરિયા એક ખૂબ ગંભીર વિષય છે. અશાંત ધારાની અંદર જ્યારે મિલકતના આ પ્રમાણે સોદા થતા હોય અને તેના બોલતા પુરાવા વાયરલ થયા છે, આ ખૂબ જ ગંભીર બાબત છે. ના ગંભીર છે એટલા માટે અમે લોકો પણ ગંભીરતાથી જ લઈ રહ્યા છીએ અને ના નથી પાડતા અને એવું નથી કહેતા કે એટલા માટે હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અમે લોકો પણ ગંભીરતાથી, સરકારે પણ ગંભીરતાથી જ લીધું છે. અમારી સાથે પણ વાત થઈ છે અને સરકારના જે છે કે ભાઈ જે ડ્રાઈવર છે એનું નામ છે એના ઉપર તમે કમ્પ્લેન્ટ લોજ કરો તો એના હિસાબે અમે લોકો કમ્પ્લેન્ટ લોજ. આપની પાસે કેટલા ડ્રાઈવર છે કલેક્ટર પાસે? એટલે આપની પાસે ઓથેન્ટિક ડ્રાઈવર કેટલા છે આપની કારના? અમારી પાસે 2 હોય છે. અચ્છા, તો સર જે પ્રતિભા દહિયા છે તેની પાસે 3 ડ્રાઈવર છે, તો એવી શું જરૂર પડે છે કલેક્ટર પાસે 2 ડ્રાઈવર છે, તે 3 ડ્राइवर રાખે છે? वो तो प्रतिभा ही बता सकती है. अभी इसमें तो मतलब आइडियली तो नहीं होना चाहिए अगर 3 है तो, लेकिन उसके पास या तो दूसरा कोई चार्ज होगा, लेकिन वो बता सकती है. અભી ડિસ્ટર્બ એરિયા એક્ટના જે કાનૂન છે તે મુજબ જે ફાઇલો અત્યારે આવી છે એને હોલ્ડ ઉપર રાખવામાં આવશે કે પછી શરૂ જ રહેશે? એસડીએમ જે કાર્યવાહી થતી હોય છે આખરી હુકમ કરતા હોય છે. ફાઇનલ નિર્ણય એમાં એસડીએમનો જો હોય છે ને આ જ નિર્ણય કરશે કે ભાઈ શું કરવાનું છે કે શું નથી કરવાનું. તો આ છે ડૉક્ટર મનીષ બંસલ, જેઓ ભાવનગરના કલેક્ટર છે. તેઓ કહી રહ્યા છે કે ઇન્ડિપેન્ડન્ટ કામગીરી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે અને ઇન્ડિપેન્ડન્ટલી તેઓ કામ કરતા હોય છે. હું આ તમામ બાબતોથી અજાણ છું. કલેક્ટરના તાબા ક્ષેત્રની આ વાત છે અને કલેક્ટર આ બાબતથી અજાણ છે, હજુ સુધી અજાણ છે. ગઈકાલે જ્યારે અમે તેમનો સંપર્ક કરી રહ્યા હતા તેઓ પુરાવાની રાહ જોઈ રહ્યા હતા. અમે પુરાવા આપી દીધા સમાચારના માધ્યમથી, પરંતુ ડૉક્ટર મનીષ બંસલ કદાચ હજુ આ પુરાવાને સમજી નથી શક્યા અથવા તો વધારે સમજવા માટે સમય લઈ રહ્યા છે. આપણે નથી જાણતા આની તપાસ ક્યારે પૂર્ણ થશે, કેવી તપાસ થશે અને તપાસમાં ખરેખર મૂળ સુધી પહોંચાશે કે કેમ, એ અગત્યનો સવાલ છે. જો તપાસ મૂળ સુધી નથી પહોંચતી તો જે પ્રકારે આ તપાસ કરીને અમે પુરાવા સામે લાવ્યા એમ મૂળ સુધીના પુરાવા પણ અમે લાવવા માટેના પ્રયત્ન કરશું. હવે જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે શું કરી રહ્યા છે સાંભળો. સાહેબ, ભાવનગર શહેરમાં અશાંત ધારાને લઈને અમુક વિસ્તારની અંદર પોલીસ વિભાગમાં પણ અરજી કરવામાં આવતી હોય છે. તેમાં શું આપણે સામાન્ય રીતે રિપોર્ટ હોય છે અને તપાસના અંતે હોય છે, કેવી રીતે હોય છે? અશાંત ધારા બાબતે જે છે જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતું હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે. એમાં પહેલાં થાનાથી અભિપ્રાય આપવામાં આવે છે, પછી એના આધારે અમારા ડીવાયએસપી સિટી અભિપ્રાય આપે છે, પછી એસપી કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે અમે એસડીએમ જે છે સિટી એને મોકલવામાં આવે છે. એના મેરિટના આધારે અત્યાર સુધીમાં હાલ જે મારો એક્સપિરિયન્સ રહ્યું છે કે અમે મેરિટના આધારે અને બધું જોઈને જેનો અભિપ્રાય છે અમે નેગેટિવ જ આપીએ છીએ. અને આશરે જે છે અમારા મહિનાની જે છે લગભગ 40-50 જેવી પ્રપોઝલ મહિનાની આવે છે. ઓકે, થેન્ક યુ. તો આમ નીતિશ પાંડેએ પણ કહ્યું કે આ જે અશાંત ધારાની અરજીઓ આવે છે તેના માટે અભિપ્રાય પોલીસને પણ આપવાનો હોય છે અને અમે આ પ્રકારે ખરાઈ કર્યા બાદ અભિપ્રાયો આપતા હોઈએ છીએ અને મેરિટ્સ પર તેના નિર્ણયો થતા હોય છે.
પરંતુ મોમીન મેરિટ્સ બહારના નિર્ણય કેવી રીતે કરાવી શકતો હતો, જે આઈએએસ અધિકારી પ્રતિભા દહિયાનો ડ્રાઈવર હતો? હવે ઓર્ડર થયો છે, નથી થયો તો કેમ થયો? જે પ્રકારે આજે આઈએએસ પ્રતિભા દહિયાએ પત્રકારો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે એ તો ડ્રાફ્ટ ઓર્ડર હતો અને એ ઓર્ડર બતાવી અને જે કંઈ પણ વ્યક્તિ કરી રહ્યું છે તેને કર્યું અને સાથે જ બ્લુ પેનથી સહી છે. હવે અહીંયા સવાલ એ છે કે ડ્રાફ્ટ ઓર્ડર માની લઈએ કે કર્મચારીઓ જેમ કલેક્ટરે કહ્યું તેમ સેંકડો ફાઇલો આવતી જતી હોય, ફોટોગ્રાફ્સ લઈ અને જવા દે, પરંતુ જો નેગેટિવ અભિપ્રાય બનતો હતો તો શા માટે એડવાન્સમાં પોઝિટિવ ડ્રાફ્ટ તૈયાર થયો હતો? શું તોડની રકમ ન પહોંચી માટે હવે નેગેટિવ થઈ રહ્યો છે, કે પછી આ ભ્રષ્ટાચારના બોરિંગનો પર્દાફાશ થઈ ગયો માટે અભિપ્રાય અને આ આદેશને બદલવાની કોશિશ થઈ રહી છે? આ બધી જ બાબતો માટે ઊંડાણપૂર્વકની પોલીસ તપાસ થશે ત્યારે તેને અપડેટ આપીશું. સાથે અમે પણ તપાસ કરી રહ્યા છું. પોલીસ પહેલાં જો અમે તપાસ પૂરી કરી નાખીશું તો એના પણ અહેવાલો આપના સુધી આપીશું. માટે સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.